ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર મોસ્ટ વોન્ટેડ જે ટૉપિક છે કે જે તમારે ભૂલવાનું નથી, આગામી જે નીટની પરીક્ષા હશે એના માટે આ ખૂબ જ અગત્યની બાબતો છે. જેમ કે છેલ્લે જે રીનીટની પરીક્ષા જે લેવાઈ હતી એની અંદર આ કદ આ રીતે પૂછાયેલું છે. અહીંયા જે એમસીક્યુ અહીંયા બની શકે, તમને ખબર છે પ્લાઝમિડ, તો પ્લાઝમિડ જે આવેલું છે એ બાહ્ય કોષ કેન્દ્રીય, બરાબર, આ બેક્ટેરિયાની અંદર એના જે મુખ્ય ડીએનએ છે એના સિવાય વધારાનું નાનું વલયાકાર ડીએનએ પ્લાઝમિડ આવેલું છે. અને એનું એક જે લક્ષણ છે એ પ્રતિજૈવિક સામે અવરોધ હોવો, તે એનું એક લક્ષણ છે. એન્ટીબાયોટિક સામે એનો અવરોધ હોવો એ. અને આગળ તમે જે 12મા ધોરણની અંદર PBR 322 ને બધા ભણ્યા અને એની અંદર પણ તમે પ્લાઝમિડની જે બધી વાત કરી નકલ બનાવવા માટે, તો એ રીતે આનો એમસીક્યુ અહીંયા પૂછાઈ શકતો હોય છે. આગળ અહીંયા બીજા એમસીક્યુની આપણે વાત કરીએ તો બેક્ટેરિયા જે આવેલા છે એની અંદર આપણે સ્તરની વાત કરીએ તો 3 સ્તર એની અંદર આવેલા હોય છે. સૌથી બહાર ગ્લાયકોકેલિક્સનું આવેલું છે, કોષ દિવાલ, કોષ રસપટલ. આ રીતે એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે. અને ગ્લાયકોકેલિક્સનું આવરણ 2 રીતે આવેલું એ તમને ખબર છે, બરાબર. કોષ દિવાલ શું કામ કરશે એ પણ તમારે અહીંયા યાદ રાખવાનું. કોષ રસપટલ તમને ખ્યાલ છે. એ જ રીતે જુઓ, પાછલા વર્ષોની અંદર આ મેસોજોમ્સ છે એનો એમસીક્યુ અહીંયા પૂછાયેલો હોય છે કે મેસોજોમ જુઓ મહત્ત્વના કાર્યો કરે છે. આની જે રચના હોય પુટિકા, નલિકા, પટલિકા સ્વરૂપે હોય. એ કામ કોષ દિવાલનું નિર્માણ, ડીએનએનું સ્વયંજનન, બાળ કોષોમાં તેના વિતરણ, આ બધું જે કામ છે આ આની મદદથી થતું. આના સિવાય સાથે સાથે શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ, તો આ બધું એ કામ કરતું હોય. તો આ બાબત તમારે અહીંયા યાદ રાખવાની છે. બીજું અહીંયા આપણે વાત કરીએ તો લિપિડનો જે ઘટક આપેલો છે કોષ રસપટલની અંદર ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આવેલું છે. રક્તકણની અંદર જે લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ હોય તો 52% જેટલું પ્રોટીન અને 40% જેટલું જે લિપિડ છે એ મનુષ્યના રક્તકણની અંદર આવેલું છે. ફ્લુઇડ મોઇઝેક મોડલ છે, બરાબર. અને અહીંયાથી જે એમસીક્યુ છે લિપિડની અર્ધ તરલ પ્રકૃતિવાળું, બરાબર, પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતા તરલતાને આધારે નક્કી થાય, તો આ એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે. કોષ રસપટલના કાર્યો જો એકદમ સરળ એમસીક્યુ અહીંયાથી પૂછાય. કોષની વૃદ્ધિ, આંતરકોષીય જોડાણ, સ્ત્રાવ, અંતઃભક્ષણ, કોષ વિભાજન, આ બધું એની મદદથી આ થતું હોય છે. એ જ રીતે બીજું, કોષ દિવાલનું જે નિર્માણ થતું હોય ખરા ખોટા વિધાનની અંદર આ એમસીક્યુની અંદર આવે, બરાબર, કે જે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થતું હોય તો કોષની અંદર એટલે કોષ રસપટલ તરફ એનું દિવાલ થતું હોય અને મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું. આ પણ એમસીક્યુ પૂછાયેલો છે પાછલા વર્ષોની અંદર, આ પણ પૂછાઈ શકે છે. એ જ રીતે રસધાનીની આપણે અહીંયા વાત કરવામાં આવે તો, બરાબર, કોષ રસની સાપેક્ષે એની સાંદ્રતા વધારે છે અને રસધાની આકુંચક રસધાની આવશે, અન્નધાની આવશે. એ શું કાર્ય કરે એ રીતે એમસીક્યુ પૂછાઈ શકે છે. કણાપ સૂત્રના તો કાર્યો તમને બધાને ખબર છે, બરાબર, પરંતુ એનું જે છેલ્લું વાક્ય તમને આપેલું છે કે કણાપ સૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. અને રિબોઝોમનો પ્રકાર કણાપ સૂત્ર આવેલું હશે, હરિતકણ આવેલું હશે અને આદિકોષ કેન્દ્રીય કોષ કે જેની અંદર 70S પ્રકારનું હોય. જ્યારે ERની જે સપાટી છે, ERની સપાટી પર આવેલું રિબોઝોમ 80S પ્રકારનું હોય છે. બીજું એમસીક્યુ રંજકકણની આપણે વાત કરીએ તો આ તમને ખ્યાલ છે રંજકકણો, બરાબર. અને અહીંયાથી એક જોડકા પ્રકારનું એમસીક્યુ અહીંયા પૂછાઈ શકે છે. મંડકણ આવેલા હોય, બરાબર, તેલકણ આવેલા હોય, સમિતાયા કણ આવેલા હોય, એ રીતે અહીંયા એમસીક્યુ પૂછાઈ શકતો હોય છે. એ જ રીતે રિબોઝોમ્સની વાત કરવામાં આવે તો આના એમસીક્યુ વારંવાર પૂછાય કે રિબોઝોમ્સ બનેલું શેનું છે ભાઈ, બરાબર. તો રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી આ રચના. પહેલાડે ગણ આવું પૂછાયેલું છે. અહીંયા સ્વેડબર્ગ એકમ એસ એટલે શું, આવું પણ એમસીક્યુની અંદર પૂછાય છે, બરાબર, કે આપણને આડકતરી રીતે કદ અને ઘનતાનું શું કરે છે, માપન કરે. અને રિબોઝોમના એકમો જોડાય તો એના માટે આપણે જરૂર પડવાની છે મેગ્નેશિયમની. ચલો આગળ આ ખાસ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની આકૃતિ છે, બરાબર. આંતરદ્વિકીય સેતુ, એની સંખ્યા કેટલી થાય એવું પૂછાય, બરાબર. ત્રિજ્યાવર્તિક તંતુની સંખ્યા કેટલી થાય, કેન્દ્રસ્નલિકા 2 આવેલી છે, 9+2, બરાબર, 18 ટોટલ સંખ્યા થવાની. પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ જોડની અંદર આવેલી છે એટલે 18 થાય. તો આ રીતે આના એમસીક્યુ પૂછાતા હોય છે. ત્રિજ્યાવર્તિક તંતુની સંખ્યા કેટલી છે, આંતરદ્વિકીય સેતુની સંખ્યા કેટલી, પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાની સંખ્યા કેટલી, આ એમસીક્યુની અંદર અહીંયાથી પૂછાઈ શકતું હોય છે. ખરા ખોટા વિધાનની અંદર હોય, બરાબર. તો આદિકોષ કેન્દ્રની કસા અને સુકોષ કેન્દ્રની કસા જે આવેલી હોય અલગ છે, સમાન નથી. તો આ બાબત તમારે ભૂલવાની છે નહીં. એ જ રીતે આગળ આપણે જ્યારે કોષની અહીંયા વાત કરવામાં આવે તો કોષ કેન્દ્ર રસની અંદર જે કોષ કેન્દ્રિકા આવેલું હોય પટલ રહિત રચના, જે રીતે આપણે રિબોઝોમ પટલ રહિત રચના છે કે જે કોષ રસની અંદર આવેલી છે, અંગિકાઓની સાથે પણ એ આવેલું આપણને જોવા મળતું હોય છે. એ જ રીતે કોષ કેન્દ્રની અંદર આવેલી છે જે રચના છે પટલ વિહીન છે કોષ કેન્દ્રિકા.
બરાબર, અને જેની અંદર સક્રિય આરઆરએનએનું સંશ્લેષણ થતું હોય એની અંદર એ વધુ સંખ્યાની અંદર અને મોટી કોષ કેન્દ્રિકા આવેલી હોય છે. બીજું એક અહીંયા જે છેલ્લે જે આપણને સારાંશ આપેલો છે એની અંદરથી તમે ERના કાર્યોની અંદર જોશો, દ્રવ્યોનું પરિવહન, પ્રોટીન સંશ્લેષણ, લિપોપ્રોટીન સંશ્લેષણ તથા ગ્લાયકોજનના સંશ્લેષણની અંદર પણ મદદરૂપ થતું હોય છે. બરાબર, તો આ એક બાબત તમારે અહીંયા જોઈ લેવાની છે. ચલો આગળ વધીએ. તો આપણું જે જૈવ અણુનું જે પ્રકરણ છે અહીંયાથી MCQ બની શકે છે કે કોનું પ્રમાણ ભૂપળની અંદર અને માનવ શરીરની અંદર. તો કયા તત્વો છે કે જે માનવ શરીરની અંદર વધારે છે જ્યારે ભૂપળમાં ઓછા છે, કયા તત્વો કે જે માનવ શરીરમાં ઓછા છે જ્યારે ભૂપળની અંદર વધારે છે. આ રીતે MCQ અહીંયા પૂછાઈ શકતો હોય છે. તો આ બાબત અહીંયા યાદ રાખવાની છે. એ જ રીતે આગળ આપણે અહીંયા બીજી વાત કરીએ તો અકાર્બનિક રસાયણોની અંદર સલ્ફેટ અને ફોસ્ફેટ એસિડ દ્રાવ્ય ભાગની અંદર આપણને જોવા મળતું હોય છે. આગળ અહીંયા જ્વિટર આયન સ્વરૂપ તમારે ભૂલવાનું નથી. આ પૂછાઈ શકે કે કયા પ્રકારનો એમિનો એસિડ કઈ રીતે આવેલો છે, એરોમેટિક એમિનો એસિડ કયા છે, બરાબર, એસિડિક કયા છે, તટસ્થ કયા છે અને બેઝિક કયા છે, તમારે અહીંયા યાદ રાખવાનું. બીજું વર્ષો પહેલાંની અંદર અહીંયા MCQ આ જે કોલેસ્ટેરોલ છે, ફોસ્ફોલિપિડનું જે બંધારણ, આ પણ તમારે બંધારણ અહીંયા યાદ રાખવાના છે. MCQની અંદર આવી શકતું હોય છે. આગળના જે ટેબલ છે, બરાબર, એ ટેબલની અંદરથી MCQ પાછલા વર્ષોની અંદર પૂછાઈ ચૂકેલા છે. બીજે અહીંયા આપણે વાત કરવામાં આવે તો ગ્લાયકોજન જે આવેલું છે, બરાબર, એના છેડાની જે વાત કરેલી છે, જમણા છેડાને રિડ્યુસિંગ જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહેવામાં આવે. ખરા ખોટા વિધાનની અંદર કે કોઈ પૂછાઈ જાય. અને સ્ટાર્ચ કુંતલ આકાર દ્વિતીયક સંરચના છે. અને બીજું, સ્ટાર્ચ આયોડિન અણુને કુંતલ્ય ભાગથી જોડાયેલું રાખે છે, એટલે સ્ટાર્ચ આયોડિન સાથે ભૂરો રંગ આપણને આપે છે, જ્યારે સેલ્યુલોઝ એ આયોડિન સાથે જોડાઈ શકતો નથી. તો આ રીતે MCQ તમને પૂછાઈ શકતો હોય છે. આગળ આપણે વાત કરીએ તો સંધિપાદીઓનું બાહ્ય કંકાલ આવેલું છે, એની અંદર આ જે પોલિસેકેરાઇડ આવેલું છે, તો એ તમારે યાદ રાખવાનું છે. બરાબર, એ જ રીતે આગળ અહીંયા આપણે વાત કરીએ તો પ્રોટીનના જુદા જુદા બંધારણ એ તમને બધું જ ખબર છે. પ્રોટીન માત્ર કઈ બાજુનું જમણું ભ્રમણ કુંતલ દર્શાવે, આ બાબત યાદ રાખવાની. બીજું, પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક અને ચતુર્થ બંધારણ, એની અંદરથી જુઓ તૃતીયક જે સંરચના છે એ જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય. જે પણ ઉત્સેચકોને બધા આવેલા હોય તો એના માટે આવશ્યક હોય. તો આ બાબત ભૂલવાની નથી. બરાબર, જુદા જુદા બંધો જે આપેલા છે, કોની સાથે કોણ જોડાવાથી કયો બંધ બનતો હોય છે. પેપ્ટાઇડ બંધ આપેલો છે, ગ્લાયકોસિડિક બંધ આપેલો છે, તમને એસ્ટર બંધ આપેલો છે. એસ્ટર બંધ કોની વચ્ચે બનતો હોય છે, બરાબર. તો આ બાબત તમારે અહીંયા ભૂલવાની છે નહીં. ઉત્સેચકોની આપણે વાત કરીએ તો બધા ઉત્સેચકો પ્રોટીનના કેટલાક ન્યુક્લિક એસિડ, આ MCQ પૂછાઈ ગયેલો છે રિબોઝાઇમવાળો. બરાબર, થર્મોસ્ટેબલ આપણે ઉત્સેચક જે PCR આવતું હોય છે, બરાબર ને, PCR પણ ભૂલવાનું નથી. જે રીતે આપણે RT-PCR અત્યારે કોરોનાની અંદર, તો એ રીતે PCRનો જે MCQ છે, બરાબર, એ MCQ પરીક્ષાઓની અંદર પૂછાઈ શકતો હોય છે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, આના જે તબક્કા આપેલા છે, આના તબક્કા તમને ક્રમની અંદર પૂછાય કે સાચો ક્રમ, ઉત્સેચક જે છે એ ઉત્પ્રેરક ચક્ર માટે સાચો ક્રમ 4 વિકલ્પ આપેલા હોય એમાંથી પસંદ કરો. એટલે 4 વાક્યો છે, એ 4 વાક્યો તમને સળંગ આપેલા હોય અને એમાંથી સાચો જે ક્રમ છે તમારે પસંદ કરવાનો, એ MCQની અંદર પૂછાઈ શકતું હોય છે. બીજું, નીચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરે છે, જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી દે છે. જો અહીંયા શબ્દોની મારામારી છે, અહીંયા ભૂલવાનું નથી તમારે કે નીચું તાપમાન ઉત્સેચકને નિષ્ક્રિય કરી દે, જ્યારે ઊંચું તાપમાન નષ્ટ કરી નાખે. કેમ કે પ્રોટીન છે વિનૈસર્ગીકરણ થઈ જતું હોય, એટલા માટે આ જે ગ્રાફ આપેલા છે KM વેલ્યુના, ને તમારે અહીંયા યાદ રાખવાના છે. બીજું, અવરોધનની આપણે અહીંયા વાત કરવામાં આવે તો સક્સિનેટ ડિહાઇડ્રોજનેજ મેલોનેટ દ્વારા અવરોધન થતું હોય છે. આ યાદ રાખવાનું છે. પ્રક્રિયાથી સક્સિનેટ સાથે સમાનતા દર્શાવે. અને આવા પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટેરિયા રોગકારકોને નિયંત્રિત કરવા માટે થતો હોય છે. ઉત્સેચકોના નામકરણ વર્ગીકરણમાંથી છેલ્લા વર્ષોમાંથી MCQ પૂછાયું નથી, તો MCQ પૂછાઈ શકે છે. માહિતી આધારિત MCQ જો અહીંયા બની શકે, જેમ કે ઉત્સેચકોને 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4 થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવતું હોય છે. બરાબર, તો ઉત્સેચકોને લઈને ખરા ખોટા વિધાનને કોઈ પણ બાબત છે એ MCQની અંદર તમારે પૂછાઈ શકે છે. કોની વચ્ચે ઓક્સિડો રિડક્ટિવ ટ્રાન્સફરેજીસ, હાઇડ્રોલેજીસ શું કામ કરશે, એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. બરાબર, એ જ રીતે છેલ્લો જે આપણો પ્રકરણનો જે ટોપિક છે એની અંદરથી અહીંયા MCQ તમને પૂછાઈ શકતા હોય છે. પ્રોસ્થેટિક સમૂહ આપેલું છે, બરાબર, એપોએન્જાઇમ સાથે પ્રબળ બંધથી જોડાયેલા હોય છે.
સહ ઉત્સેચક જે આવેલા કે જેમનું એપો એન્ઝાઇમ સાથેનું જોડાણ કેવું હોય છે, ક્ષણિક હોય છે. આ રીતે એમસીક્યુ જે બનતા હોય તમારે પૂછાઈ શકે છે, એ તમારે ખાસ અહીંયા યાદ રાખવાના છે. બરાબર. ઝીંક વિશે આપ્યું કે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ, ઝીંક આવશે એની અંદર એક સહકારક તરીકે. અને કયો બંધ બનાવે છે અહીંયા? સહસંયોજક બંધ બનાવે છે, તો યાદ રાખવાનું છે. આગળ કોષચક્રના આપણે ચેપ્ટરની અહીંયા વાત કરવામાં આવે તો એ ચેપ્ટરની અંદરથી આપણને જે વિરામી અવસ્થા આપેલું છે એની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે છે. બરાબર. બીજું, સમભાજન માત્ર દ્વિકીય દેહિક કોષોમાં થતું હોય, પરંતુ કેટલાક અપવાદ છે, જેમ કે આપણે ભણી ગયા નર મધમાખી છે. બરાબર. એ જ રીતે વનસ્પતિની અંદર સમભાજન એકી અને દ્વિકીય બંને પ્રકારના કોષોની અંદર થતું હોય છે. બીજું, કાઇનેટોકોર જે આપેલું છે, તો અહીંયા જે ત્રાકતંતુઓ જે જોડાવાના છે કોની સાથે જોડાય, તો ઘણા બધા વિદ્યાર્થીઓ સીધું સેન્ટ્રોમિયર, પણ ના, એ કોની સાથે? આ કાઇનેટોકોર નામની બીન જેવી રચના જોવા મળે અને એની સાથે, અને આ રચના સૂક્ષ્મ નલિકાઓ દ્વારા બનેલ ત્રાકતંતુને જોડવા માટેનું સ્થાન છે એ કાઇનેટોકોર. આ ભૂલવાનું છે ને. વિશિષ્ટ જે અવસ્થાઓને બધું આપણને અહીંયા આપેલું હોય છે. આગળ આપણે અહીંયા વધીએ તો આપણે જોઈ શકીએ છીએ કે જે વિભાજન થતું હોય છે, કોષરસનું જે વિભાજન થતું હોય છે એ આપણને અહીંયા આપેલું છે. ઉપસંકોચન ખાંચ જે બને છે તો પ્રાણી કોષની અંદર બનતી હોય છે. બરાબર. અને જ્યારે વનસ્પતિ જે કોષ આવેલા હોય છે, બરાબર, તો એની અંદર કોષરસ વિભાજન કેન્દ્રસ વિસ્તારથી શરૂ કરીને બહારની તરફ જતું હોય છે, કારણ કે એની અંદર જે કોષ દિવાલ આવેલી હોય છે. અને નવી કોષ દિવાલનું નિર્માણ એ સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થતી હોય, કોષપટ્ટીનું એ નિર્માણ થતું હોય. આ બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે. અને નાળિયેરનો પ્રવાહી જે ભ્રૂણકોષ બહુકોષ કેન્દ્રનું, બરાબર, આ તમને ખબર છે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા જે અર્ધીકરણની વિશિષ્ટતાઓ આપેલી છે, બરાબર, આ ખાસ જોજો. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, પરંતુ ડીએનએનું સ્વયંજનન કેટલી વખત થવાનું છે? એક જ વખત અહીંયા થતું હોય છે, તો આ ભૂલવાનું નથી. આગળના જે એમસીક્યુ છે એ પૂર્વાવસ્થાની જુદી જુદી અવસ્થાઓ આપેલી છે, એના ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકતા હોય છે. અને એની અંદર એક તો આ જે રીકોમ્બિનેજ ઉત્સેચક આપ્યો છે, વ્યતિકરણ, બરાબર, વ્યતિકરણની જે ક્રિયા ઉત્સેચક દ્વારા નિયંત્રિત છે, તો એની અંદર ઉત્સેચક આવશે, રીકોમ્બિનેજ ઉત્સેચક આવશે. અને ડિપ્લોટિન અવસ્થા યાદ રાખવાની છે. આવું એટલા માટે કારણ કે પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષ જે આવેલા હોય એમાં ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલતી હોય છે. અને તમે અંડકોષ જન્મ ભણ્યા એની અંદર તમને ખબર છે. બરાબર. એક્સ આકારની રચના જે જોવા મળે છે, સ્વસ્તિક ચોકડી કઈ અવસ્થામાં જોવા મળે છે? સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન ક્યારે થવાનું છે? આ બધું તમને ડિપ્લોટિનની અંદરથી એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે. એ જ રીતે ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થાની વાત કરી તો આ એમસીક્યુ પૂછાય કે ભાઈ આ ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન કોને કહેવામાં આવે છે? આ એમસીક્યુ પૂછાયેલો નથી, તો એમસીક્યુ અહીંયા પૂછાઈ શકતો હોય છે. કોષદ્રિક ડાયળ શબ્દ આપી દે, બરાબર, આ ક્યારે જોવા મળશે એ રીતે એમસીક્યુની અંદર પૂછાય. બરાબર. ભાજનોત્તરાવસ્થા 1ની અંદર જોવા મળશે, ભાજનોત્તરાવસ્થામાં, ભાજનોત્તરાવસ્થા 2માં કે અંત્યાવસ્થા 1માં, બરાબર. તો એ રીતે આ એમસીક્યુ પૂછાઈ શકતો હોય છે. તો આ રીતે આપણે એકમ જે આપણો ત્રીજો છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબતો આપણે જોઈ છે, જે આગામી નીટની પરીક્ષાની અંદર ઉપયોગી લાગશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ઓલ ધ બેસ્ટ. અને કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર તૈયારી કરવાની છે. આ જ રીતે આપણે ધોરણ 11 અને 12ના બધા જ જે પ્રકરણ છે એ પૂરા કરવામાં આવશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.